વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે બનાવીશું ખજૂરનું અથાણું. ખજૂરનું અથાણું એકદમ ખાટું મીઠું અને ચટપટું બનશે. તો તેના માટે 500 ગ્રામ ખજૂર લીધેલી છે, 400 ગ્રામ લીંબુ લીધેલા છે, તેનો રસ નીકાળી તૈયાર કરેલો છે, અને 165 ગ્રામ ખાંડ તેને દળીને તૈયાર કરી લીધેલી છે, અને 65 ગ્રામ અથાણાનો સંભાર લીધેલો છે, જે તૈયાર માર્કેટમાં મળે છે તે જ લીધેલો છે. ખજૂર જે આપણે ખાવા માટે લાવીએ છીએ આ રીતની તે લીધેલી છે. જે આપણે ખજૂર પાક માટે લાવીએ છીએ તે નથી લેવાની. તેને આ રીતે કટ કરી અને તેમાંથી બી નીકાળીને તૈયાર કરી લીધેલા છે. આપણી ખજૂર તૈયાર જ છે. હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. એક બાઉલ લઈ તેમાં આપણે દળેલી ખાંડ નાખીશું. દળેલી ખાંડ લેવાથી તે ફટાફટ મિક્સ થઈ જાય છે. હવે તેમાં આપણે લીંબુનો રસ નાખી દઈએ. હવે તેને બરાબર મિક્સ કરી લઈએ. ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી લઈએ. ખાંડ આખી લેવી હોય તો આખી લઈ શકાય, પણ તેને થોડું ઓગળતા ટાઈમ લાગે છે એટલે આપણે દળીને ખાંડનો યુઝ કરેલો છે. આ અથાણું બનાવવામાં બિલકુલ ટાઈમ નથી લાગતો, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. લીંબુનું અને ખાંડનું પ્રમાણ સરખું જ લેવું. કોઈ પણ વાટકાનું તમે માપ લેતા હોય તો બે સરખા માપનું લેવાનું. એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે, અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં. હવે તેમાં આપણે સાંભારનો મસાલો એડ કરી દઈએ, મિક્સ કરી લઈએ. આ અથાણું વધારે થોડું સ્પાઇસી જોતું હોય તો સાંભારનો મસાલો થોડો વધારે એડ કરવો. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં ખજૂર એડ કરી દઈએ. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે અથાણાને આપણે ઢાંકીને 2 દિવસ માટે આમ જ રહેવા દઈશું, અને દિવસમાં 2 વાર તેને બરાબર હલાવીને તૈયાર કરી લઈશું. હવે 2 દિવસ થઈ ગયા છે, ચેક કરી લઈએ. આ રીતે એકદમ સરસ 2 દિવસમાં અથાણું તૈયાર થઈ જાય છે. આ રીતે એકદમ રસો પણ ઘટ થઈ જાય છે. અને વધારે રસો બનાવવો હોય તો ખાંડ થોડી વધારે અને લીંબુનો રસ થોડો વધારે નાખો, જેથી રસો થોડો વધારે બનશે. તો આપણું અથાણું એકદમ તૈયાર છે. તેને આપણે એક બરણીમાં ભરી લઈએ. આ અથાણાને આપણે બહાર જ ઘણા ટાઈમ સુધી રાખી શકાય છે અને તે ખરાબ પણ નથી થતું. તો આપણું ખજૂરનું અથાણું એકદમ તૈયાર છે. અને આ અથાણું તમે એકવાર બનાવશો તો બીજા અથાણાને પણ ભૂલી જશો, એટલો સરસ આનો ટેસ્ટ છે. તો આ અથાણું જરૂરથી તમે બનાવજો અને તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.